તો મિત્રો આપણે એઆઈ વિડીયો કઈ રીતના બનાવવો બરોબર, તો વિડીયોમાં તમે પૂરેપૂરો જોવો ને એટલે તમને ખ્યાલ આવશે કે ના ભાઈ મને વિડીયો બનાવતા આવડી ગયું. અને જે ભાઈને વિડીયો બનાવતા આવડી જાય એ મને કોમેન્ટ કરજો કે ના વનરાજભાઈ મને વિડીયો બનાવતા આવડી ગયો બરોબર. તો સૌ પ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો ચેનલ વનરાજ દરબાર એડિટ બરોબર. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારે એક રિક્વેસ્ટ છે કે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો બરોબર. તો આપણે દરેક વિડીયો મિત્રો આ વનરાજ દરબાર એડિટ ચેનલમાં આપણે યુટ્યુબ ટિપ્સના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ મિત્રો બરોબર. તો ચલો અહીંયાથી તમારે મિત્રો શું કરવાનું છે, પહેલું સ્ટાર્ટિંગમાં તમારે એક ફોટો લઈ રહેવાનો છે બરોબર. જે એઆઈ વિડીયો તમારે જેનો બનાવવો હોય એ તમારે એઆઈ ફોટો પહેલાં લેવાનો રહેશે મિત્રો બરોબર. તો આપણે અહીંયાથી પહેલાંથી લીધેલો છે બરોબર. તો મિત્રો અહીંયા આપણે બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે બરોબર કે આપણે કઈ રીતના એઆઈ વિડીયો બનાવવો બરોબર. તો ચલો અહીંયાથી આપણે બાજુમાં મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી બરાબર. વિડીયો પૂરેપૂરો જોવો ને તો તમને 100% બનાવતા આવડી જશે બરાબર. તો ચલો સૌ પ્રથમ તો મિત્રો અહીંયાથી આપણે જવાનું છે તમારા ફોનની અંદર પ્લે સ્ટોરમાં બરાબર. તો ચલો અહીંયાથી આપણે જતા રહીએ પ્લે સ્ટોરમાં. વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર. ચલો અહીંયાથી આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, તેનું નામ છે ChatGPT બરાબર. ChatGPT. તો મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર. તમે જોઈ શકો કે આપણે આવ્યું છે અપડેટ, પણ આપણે અપડેટ મારવાનું નથી ઓકે. તો ચલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ. હવે તમારે એ એપ્લિકેશન ચાલુ કરવાની છે. તો ચલો અહીંયાથી આપણે ચાલુ કરીએ. અહીંયાથી જઈ ગયો આપણે ChatGPT. વિડીયો લાસ્ટ હજી જોવો ને એટલે તમને કહો કે ના વનરાજભાઈ મને આવડી ગયું છે બરાબર. તો ચલો અહીંયાથી આપણે એક ફોટો લેવાનો છે. તો ફોટો લેવા માટે તમારે શું કરવાનું છે, તમારે ફોટો લેવા માટે અહીંયાથી લખેલું છે ક્રિએટ ઇમેજ, તેના આપણે તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા બાજુમાં આવ્યું છે ને તેના આપણે તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારે આ રીતનું ખુલી જશે. તો અહીંયા લખેલું છે ફોટા આપણે તમારે ક્લિક કરવાની છે એટલે તમારી ગેલેરી ખુલી જશે બરાબર. તમારે જે એઆઈ ફોટોનું બનાવવાનું એ ફોટો તમારે અહીંયાથી લઈ રહેવાનો બરાબર. તો ચલો આપણે અહીંયાથી ફોટો લઈ રહીએ એક, અહીંયાથી કેટ એટલે બિલાડી બરાબર, એઆઈ ફોટો બરાબર. તો ચલો તે ફોટા પર આપણે ક્લિક કરીશું અને ડન પર આપણે ક્લિક કરીશું. વિડીયો લાસ્ટ સુધી જોવો ને મારા ભાઈ એટલે તમને 100% બનાવતા આવડી જશે બરાબર. ચલો અહીંયાથી આપણે અહીંયા શું લખવાનું છે, ચલો ये फोटा का प्रमोट लिख के दो बराबर. ये फोटा का प्रमोट लिख के दो વિડીયો બનાવવા માટે બરાબર. અહીંયા ઉપર ત્રિકોણ આવ્યું તેના પર તમારે ક્લિક કરવાનું છે. વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને પૂરેપૂરો આવડી જશે બરાબર. કેમ કે આપણે એકદમ ગુજરાતી ભાષામાં વિડીયો બનાવીએ છીએ એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે બરાબર. તો ચલો અહીંયાથી આપણે ઇંગ્લિશ લેવાનું, અહીંયા આવ્યું છે હિન્દીમાં. તો ચલો અહીંયા આપણે લખીએ ઇંગ્લિશ. ચલો અહીંયાથી લખીએ ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશમાં લેવાનું બરાબર. તો લાસ્ટ સુધી મારા ભાઈ વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા ઇંગ્લિશમાં આવી ગયું તો તમારે શું કરવાનું, તેના પર ઓગળીથી દબાઈ રાખવાનું. અહીંયા સિલેક્ટ ટેક્સ્ટ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી હવે કોપી કરી નાખવાનું. ચલો આ રીતનું કોપી કરી નાખવાનું. અહીંયાથી આપણે કોપી કરી નાખ્યું. પછી શું કરવાનું, અહીંયાથી બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરવાની છે. તો ચલો અહીંયાથી આપણે ચાલુ કરીએ. વિડીયો લાસ્ટ સુધી જોવો ને તો જ આવડશે મિત્રો બરાબર. નકર પછી કહેતા નહીં કે વનરાજભાઈ અમને તો નથી આવડ્યું બરાબર. તો અહીંયા સર્ચમાં તમારે શું લખવાનું છે, અહીંયા લખવાનું છે મિત્રો ગૂગલ એઆઈ સ્ટુડિયો બરાબર. એ રીતનું લખી દેવાનું. પછી અહીંયા પહેલા નંબરની વેબસાઇટ આવે તેના આપણે તમારે ક્લિક કરવાની છે બરાબર. જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર. તો અહીંયા પહેલાં શું કરવાનું છે મિત્રો, તમે જોઈ શકો અહીંયા કે ચલો અહીંયાથી એ આ 3 ટપકા લીટર દેખાય હોય ખૂણામાં, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ચલો તેના પર ક્લિક કરશું. અહીંયા 1 2 ત્રીજા નંબર જનરેટ મીડિયા, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી અહીંયાથી ચોથા નંબર ઉપર ક્લિક કરવાનું, 1 2 3 4 અહીંયા વિવો લખેલું ને તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. તો હવે આપણે જે ફોટો પેલો લીધો હતો એ ફોટો અહીંયાથી અપલોડ કરવાનો. તો આ જે અહીંયા પ્લસ જેવું દેખાય ને એની ચકડું તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતની ગેલેરીનું ઓપ્શન આવશે અપલોડ ઇમેજ, તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર.
જેવું ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર આ ગેલેરી ખુલી જશે, બરાબર. આપણે હવે જે ફોટો લીધો હતો એ ફોટાને અહીંયા એડ કરવાનો છે. ચલો અહીંયાથી આપણે જે ફોટો લીધો હતો, ચલો આ ફોટો લીધો હતો એ ફોટાને લઈ લીધો અહીંયાથી. ચલો આવ્યો કે ના, અહીં આવ્યો, આવી ગયો, બરાબર. હવે જે આપણે પ્રમોટનું કોપી કર્યું હતું એ અહીંયા પેસ્ટ કરવાનું છે, બરાબર. આ પેસ્ટ થઈ ગયું. હવે તમારે આ ત્રિકોણ આવ્યું વાદળી કલરનું, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બહુ વાર લાગશે મિત્રો, બરાબર. કેમ કે આ વેબસાઇટ હાલ બહુ યુઝ થાય છે, કેમ કે ઘણા એઆઈ વિડીયો બનાવે એ આ એપથી જ બનાવી છે, બરાબર. એટલે વાર લાગે તો મિત્રો તમારે પાછું આવે તો ફેર ક્લિક કરવાનું છે, બરાબર. હાલ તો આપણે ચાલુ છે, નંબર એ પડે જ હોય છે, બરાબર. વિડીયો પૂરેપૂરો જોવો ને તો તમને 100% આવડી જશે. વિડીયો થોડો લોબો થાય પણ તમારે 100% બનાવતા આવડી જશે, બરાબર. કોઈ બી ફોટો તમે આ રીતનો બનાવશો એટલે 100% તમારે આ રીતનો એઆઈ વિડીયો બનીને તૈયાર થઈ જશે, બરાબર. પહેલાં ફોટો લેવાનો, પછી ChatGPTમાં જઈને પછી મિત્રો તમારે પ્રમોટ લખવાનું, પ્રમોટ લખીને પછી આ રીતનું ક્રોમ બ્રાઉઝરમાં જઈ એ સ્ટુડિયો ખોલી તમે આ રીતના કરી શકો મિત્રો, બરાબર. તો અહીંયા થોડું આપણે ચાલુ છે, હાલ તો હજી કોઈ લખેલું આવ્યું નથી, પણ બહાર જેટલી વખત આવે એટલી વખત તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, બરાબર. તો ચલો અહીંયાથી વિડીયો થોડો લોબો થાય પણ તમને 100% બનાવતા આવડી જશે, બરાબર. ચલો અહીંયા આપણે ચકેડું ફરી જાય છે, બરાબર. આ મિત્રો થોડો સપોર્ટ કરતા રહેજો, બરાબર. આપણી ચેનલમાં હજી 1, 2, 3 વિડીયો અપલોડ કર્યા છે, બરાબર. હવે આ ચેનલની અંદર દરેક વિડીયો યુટ્યુબ ટિપ્સના વિડીયો આવશે, તો તમે જોઈ શકો મિત્રો. અહીંયા આપણે વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો, બરાબર. તો તમારે શું કરવાનું મિત્રો, અહીંયા કંઈ તમારે પ્લે નથી કરવાનું, અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાનું. અહીંયા નીચે ઓપ્શન આ ત્રિકોણ જેવું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. ચલો અહીંયાથી આપણે ડાઉનલોડ થઈ ગયો, ઓકે, ડાઉનલોડ થઈ ગયો, બરાબર. તો અહીંયાથી તમારે બહાર નીકળી જવાના. હવે કોઈ તમારે શેરશાર કરવાની જરૂર નથી. પછી તમારા ફોનની અંદર એક બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ચલો અહીંયાથી આપણે જોઈ લઈએ. આરી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર. આ તમે જોઈ શકો તેનું નામ આવશે હમણાં હાલત, બરાબર. આ ક્રિએટ આર વિડીયો એન્ડ ફોટો એવું લખેલું છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. એ છેલ્લે તમને ડાઉનલોડ કરતા શીખવાડું, બરાબર. તો થોડી એડ આવશે, તો એડ આવે તો અહીંયા ચોકડી પર ક્લિક કરી દેવાનું. ચલો અહીંયા આપણે ચોકડી પર ક્લિક કરીએ, બરાબર. તો અહીંયા તમારે અહીંયા કયા ઓપ્શનમાં આવે છે આપણે જોઈ લઈએ. પહેલાં એક ઓપ્શન પહેલાં ચેક કરીએ, બરાબર, એટલે તમને ખ્યાલ આવે, બરાબર. પહેલાં આપણે વિડીયો ઇમેજ લખેલું તેના પર ક્લિક કરીએ એટલે કયું ઓપ્શન આવે છે એટલે આપણને ખબર પડે, બરાબર. તો ચલો ઓપ્શન એડ ઇમેજ તેના પર ક્લિક કરીએ, બરાબર. હવે જે આપણે આ તો ઇમેજનું છે, બરાબર, આપણે વિડીયોનું બનાવવાનું, બરાબર. તો અહીંયાથી આપણે બહાર નીકળી જાવ, બરાબર. હવે છેલ્લા નંબર પર ક્લિક કરીશું. વિડીયો ત્યાંથી જોજો મારા ભાઈ, તમને 100% બનાવતા આવડી જશે, બરાબર. એ આ ઇમેજ જનરેટ, બરાબર. થોડુંક વાર લાગશે મિત્રો, બરાબર. વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ. તો અહીંયા પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરીએ, પહેલા નંબર પર. તો આ પહેલા નંબર હતું એ રહ્યું તમારે ક્લિક કરવાનું, બરાબર. તો અહીંયા પ્લસ ઉપર આપણે ક્લિક કરવાનું છે. હવે આપણે હાલ જે વિડીયો લીધો ને એ તમારે અહીંયાથી લઈ રહેવાનો છે, અને આ ઉપર કન્ફર્મ લખેલું ને તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. એટલે તમને 100% તમને વિડીયો બનાવતા આવડી જશે મિત્રો. તમે જોઈ શકો, તમે હાલ જે આપણે કેટ બિલાડીનો જે સાયકલવાળો વિડીયો લીધો ને, તમે જો અહીંયા બનીને તૈયાર થઈ ગયો, તમે જુઓ અહીંયા કમ્પ્લીટ, બરાબર. હવે આમાં તમે કહેશો કે ભાઈ વનરાજભાઈ ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય. તમારો પોતાના અવાજથી તમે વિડીયો બનાવશો તો જ ચેનલ મોનિટાઈઝ થશે, બરાબર. હવે આની કહાની, બરાબર, આ કહાની છે. હવે તમે કહાની કોઈ હિન્દી તમે એઆઈ વિડીયોથી મદદથી તમે વોઇસ જનરેટ કરશો તો ગેરંટી નહીં મોનિટાઈઝ થવા માટે, બરાબર. પણ તમારો અવાજ તમે બોલશો, બરાબર, તો બોલવા માટે તમારે શું કરવાનું, આ નીચે પેન્સિલ છે તેના પર ક્લિક કરવાનું, બરાબર. અહીંયા રેકોર્ડ આવ્યો, બરાબર. અહીંયા રેકોર્ડ કરી અને તમે તમારો અવાજ મિક્સ કરી શકો, બરાબર. તમારે જે કહાની તમારે કહેવી હોય, બરાબર, હિન્દીમાં બોલવું કે અંગ્રેજીમાં કે તમને જે ફાવતું હોય તમને આવડતું હોય, બરાબર, એ તમે બનાવી શકો મિત્રો, બરાબર. તો પછી કહેવું વનરાજભાઈ ડાઉનલોડ કરવા માટે શું કરવાનું, તો ડાઉનલોડ કરવા માટે તમે જઈએ કમ્પ્લીટ કરી દો. એટલે અહીંયાથી નીચે આવવાનું, થોડું અહીંયા થોડો અવાજ આપણે તમને પ્લે કરીને સંભળાવું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. ચલો અહીંયા થોડો આપણે વોઇસ કરીએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર. ચલો આપણે 2 શબ્દ ખાલી ગુજરાતીમાં અહીંયા રેકોર્ડ કરીએ, બરાબર, એટલે તમને થોડો અંદાજ આવે, બરાબર. આપણે ગુજરાતી એટલે આપણે ગુજરાતી બોલીએ, બરાબર. મારી પાસે આપણે રેકોર્ડિંગ ચાલુ છે એટલે કનેક્ટ નહીં થાય મિત્રો, કેમ કે રેકોર્ડિંગ ચાલુ છે એટલે નહીં થાય બનતા હોય તો. ચલો અહીંયાથી આપણે ડિલીટ કરીએ. ફેર રેકોર્ડિંગ ચાલુ છે એટલે નહીં થાય, 100% એવું લાગે છે કે રેકોર્ડિંગ છે એટલે નહીં થાય.
બરાબર. તો ચલીએ ફેર આપણે યુઝ તો કરીએ. તો મારી પાસે સાયકલ છે, તો આજે કેવી મજા આવે છે, સાયકલ હાંકીને ફરશું આખા ગામમાં. બરાબર. આ ખાલી આપણે તમને સમજાવવા માટે મેં આટલું પેલું કર્યું. અહીંયા કન્ફી ઉપર આપણે ક્લિક કર્યું. બરાબર. તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા નીચે આવ્યું, તેના પર તમે ક્લિક કરવાનું છે. બરાબર. આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે. બરાબર. આ ખાલી તમારા સમજાવવા માટે જ મેં ખાલી યુઝ કર્યો મારો અવાજ એટલો. બરાબર. પછી તમારે જે તમારી કહાની તમારે બોલવી એ તમારી કહાની તમે બોલી શકો. બરાબર. તો મિત્રો અહીંયા આ રીતનું પ્રોસેસ થાય 5 મિનિટ લાગશે. બરાબર. આપણો અવાજ જનરેટ કર્યો એટલે 5 મિનિટ લાગશે. તો એટલી આપણે રાહ જોઈએ થોડી. એ રાહ જોઈ વિડીયો બનીને તૈયાર થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો કે આપણે અહીંયા પ્લે કરીએ. તો આજે કેવી મજા આવે છે, સાયકલ હાંકીને ફરશું આખા ગામમાં. ફેર આપણે યુઝ કરીએ. તો મારી પાસે સાયકલ છે, તો આજે કેવી મજા આવે છે, સાયકલ હાંકીને ફરશું આખા ગામમાં. ફેર આપણે યુઝ કરીએ. બરાબર. તો મિત્રો આ રીતનો તમે વિડીયો બનાવી શકો. બરાબર. તમે સમજાવવા માટે મેં 2 શબ્દ થોડા બોલ્યા મિત્રો. બરાબર. તો હવે વિડીયો તમે કહેતા છો વનરાજભાઈ કેવો લાગ્યો. બરાબર. તો વનરાજભાઈને વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો, તો તમને કેવો લાગ્યો. બરાબર. સારો લાગ્યો તો મને કોમેન્ટ કરજો કે ના વનરાજભાઈ સરસ વિડીયો બનાવ્યો છે તમે. બરાબર. તો વિડીયો થોડો 11 મિનિટનો થઈ ગયો છે. બરાબર. તો હવે તમારે જે એપ્લિકેશનમાં તમારે એડિટ કરવો હોય એ તમે એપ્લિકેશનમાં તમે એડિટ કરીને અપલોડ કરી શકો. બરાબર. તો એટલી કે રજા લઈએ. પછી મિત્રો તમે કહેતા કે વનરાજભાઈ ડાઉનલોડ કરવાનું તમે ના શીખવાડ્યું, તો તમે અહીંયા આ ત્રિકોણ જેવું દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું એટલે તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે. બરાબર. તો મળશે નવા વિડીયોમાં. એટલે કે રજા લઈએ. જય માતાજી.